આય ચાંપલ માતાજીને આજે આપણે વંદન કરીએ। ટંકારા ગામના ચારણ હરપાલ આપા માતા હિંગળાજના પરમ ભક્ત માતા હિંગળાજની યાત્રાએ જાય। માતા હિંગળાજની અસીમ કૃપાથી હરપાલ આપાના ઘેર આય ચાંપલ માતાજીએ જન્મ ધારણ કરેલ। પિતાની જેમ જ આય ચાંપલ માતાજી ગાડું જોડાવી માતા હિંગળાજની યાત્રાએ જાય છે। ચાલતા ચાલતા કચ્છની ધરતીમાં અંજાર વટાવી સિનોગરા પાસેના ખોડાઈ ગામની સીમમાં પહોંચ્યા છે। દિવસ આથમવાની તૈયારી છે એટલે વૃદ્ધ સેવક ગાડા ખેડૂને કહે છે કે અહીં ખોડાઈ ગામની સીમમાં જ આપણે રાતવાસો કરીએ। થોડું લીલું ચરિયાણ આવતા ગાડું છોડી પડાવ નાખ્યો। ત્યાંથી પસાર થતા ગામના ખેડૂતોએ આવીને વાત કરી કે અહીં અંતરિયાળ સિંહ જેવા હિંસક પ્રાણીઓનો ત્રાસ છે, માટે ક્યાંક ગામમાં રોકાણ કરો। ગામમાં ભીમાજી કરીને મુખ્ય ગિરાસદાર ત્યાં જઈ ગાડું હાંકનાર સેવકે આશરો માંગ્યો। સેવકે કહ્યું કે આય ચાંપલ માતાજી હિંગળાજની યાત્રાએ જાય છે, રાતવાસો કરવા આશરો જોઈએ બાપુ। પણ સામેથી જવાબ મળ્યો કે આયને વળી હાવજની બીક લાગતી હોય તો આયશાના। ગાડા ખેડૂએ આવીને આઈને વાત કરી। આઈએ કહ્યું કે હશે ભાઈ, દુનિયા છે એના બોલવા સામે ના જોવાય, અહીં જ રાતવાસો કરીએ। રાતના અંધકારમાં હાવજ આવ્યો, બળદનું મારણ કર્યું, હાકોટા પડકારા કર્યા એટલે સિંહ તો ભાગી ગયો, પણ બળદ ના બચ્યો। હવે તો એક બળદે ગાડું કેવી રીતે હાલે? આથી ગાડા ખેડૂએ વળી ભીમાજી પાસે આવી વાત કરી કે અમારા એક બળદને હાવજે મારી નાખ્યો છે। આઈએ કહેવરાયું છે કે એક બળદની વ્યવસ્થા કરી આપો તો સારું। ભીમાજીએ કટાક્ષથી વાણી ઉચ્ચારી અને કહ્યું કે આયના બળદને કાંઈ હાવજ મારે? આય હોય તો હાવજને ગાડે જોડી દે। ગાડા ખેડૂએ આવીને આઈને વાત કરી। આમ આવા તોછડાય ભર્યા વર્તનથી આય ચાંપલ માતાજીને અંતરમાં ઘણું દુઃખ થયું અને ભીમાજીને કહેવરાયું કે આય હાવજને ગાડે જોડે છે, હાલ જોવા। આમ આખું ગામ જોવા ઉમટ્યું। આય ચાંપલ માતાજીએ એક હાથમાં પરોણો લીધો અને જંગલની કાંઠમાં ગયા। ત્યાં હાવજ હૂતો છે। આય ચાંપલ માતાજીએ હાવજના કાનની બૂટ પકડી લીધી। ત્યાં તો સિંહ બકરી જેવો બની ગયો। આય ચાંપલ માતાજી હાવજને દોરીને હાલી નીકળ્યા। હાવજને સાથે લઈ આવતા જોયા અને સૌ ગ્રામજનોના હાજા ગગડી ગયા। સૌ બીકના માર્યા નાસવા માંડ્યા। ભીમાજીને પણ પોતાના વર્તન બદલ પસ્તાવો થયો। આયના પગે પડી માફી માગી। આય ચાંપલ માતાજી શાંત થયા અને સિંહને છોડી મૂક્યો। એક હાથે બળદિયો, બીજે હાથે સિંહ ચોરાડી ચાંપલ તણી કોઈ ના લોપે લી। ત્યારબાદ ભીમાજીએ એક બળદ લાવી આપ્યો। આય ચાંપલ માતાજી ગાડું જોડી રવાના થયા। પણ ગ્રામજનોને ડર પેસી ગયો કે આયનો કોપ ઉતર્યો છે એટલે ગામનું હારું નહીં થાય। ગ્રામજનોએ વિનંતી કરી કે આય અમને આશીર્વાદ આપતા જાઓ। આય ચાંપલ માતાજીએ ગ્રામજનોને આશીર્વાદ આપ્યા અને ગામના ફરતે એક રેખા દોરીને આણ આપી। ત્યારથી ખોડાઈ ગામમાં કોઈ હિંસક પ્રાણી રંજાડ કરતા નથી। હે આય ચાંપલ માતાજી, અમારી રક્ષા કરો, રક્ષા કરો।